એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા. એક હરિભક્ત બાઈ ભગવાનના દર્શન માટે આવ્યા. એ ખૂબ ગરીબ હતા. એણે વગડામાંથી કપાસ લાવી અને પોતાના હાથે અને કાંતી અને રાતા છેડાની એક સરસ મજાની પછડી વણી હતી અને એ શ્રીજી મહારાજને અર્પણ કરી મહારાજને ઓઢાડી. પછી મહારાજ તે પછડી પોતે રાત દિવસ સાથે ને સાથે રાખ્યા, દૂર જવા જ ન દે. એમ 6 મહિના સુધી પાસે રાખી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ એ પછડી લઈ લેવાનો ઉપાય કર્યો. તે સારી પછડી કરાવી અને શૂન્યાતીતાનંદ સ્વામીને કહ્યું કે હું મહારાજ પાસે કથા કરું ત્યારે લાવજો. એમ કહીને પછડી મંગાવી અને મહારાજને ઓઢાડી. ત્યારે મહારાજે પ્રસાદીની પછડી હતી તેને ઢીચણના નીચે દબાવી દીધી અને હરે એમ કહી અને ફરીને પાછી કથા ચાલુ કરાવી, પણ પછડી ન આપી. અને પછી ચોફાળ કરાવીને ઓઢાડ્યો તોય પછડી ન આપી. ત્યાર પછી એક દિવસ મહારાજ ઘેલાને કાંઠે બેઠા હતા. ત્યારે સુરા ખાચર ને સોમલા ખાચર ને દાદા ખાચર ને નિત્યાનંદ સ્વામીએ એ બધાને કીધું કે તમે મહારાજને કહી અને આ પછડી મને અપાવો. ત્યારે સુરા ખાચરે મહારાજને કહ્યું કે આ પછડી નિત્યાનંદ સ્વામીને આપો. ત્યારે મહારાજ બોલ્યા કે આ તો અમારે કોઈને આપવાની નથી. ત્યારે સુરા ખાચરે કીધું કે 1000 રૂપિયાના વસ્ત્ર આપી દો છો, તે આ આગળની પછડીની શું ગણતરી છે, અને આ તો સામાન્ય છે. મહારાજ બોલ્યા કે એક ગરીબ બાઈએ હાથે સૂતર કાંતી અને કેટલો બધો દાખલો કરીને આ પછડી અમારા માટે બનાવી છે. પણ હવે નિત્યાનંદ સ્વામીની મરજી હોય, તમારા બધાની મરજી હોય તો હાલો અમે આપી દઈએ. એમ કહી અને મહારાજે એ પછડી આપી દીધી. માણસ ભલે ગમે એવો ગરીબ હોય પણ એ ભગવાનનો ભક્ત હોય અને ભગવાનને માટે પ્રેમ ભાવથી કાંઈ પણ એણે અર્પણ કર્યું હોય એનું ખૂબ જ મહત્વ હોય છે. આ બાઈ ભલે ગરીબ હતા પણ એનો ભાવ સાચો હતો. તો 6 મહિના થયા તો પણ ભગવાન એની પછડી ફાટી નહીં ત્યાં સુધી સાથે ને સાથે રાખી અને ઓઢી, પણ સંતોની મરજી ભાળી અને પછી મૂકી દીધી. એટલે સંત સુરદાસજીએ બહુ સરસ વાત કીધી કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, प्रेम के बस रूप सेवा कीनी, आप बने हरिनाई, सबसे ऊंची प्रेम सगाई. जय स्वामीनारायण.